ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ. ચાલો આજે આપણે જોવાના છે ઉત્પાદન ક્ષમતાનો ખ્યાલ અને તેનું મહત્ત્વ. બરાબર, આપણે આખી જે મેથડ જોઈએ છે એની અંદર જે પ્રોડક્શન છે, બરાબર, કે જે પણ કોમોડિટી આપણે સિલેક્ટ કરીએ છીએ એમાં કઈ કઈ વસ્તુ મહત્ત્વ ધરાવે છે, બરાબર, એના વિશે આપણે જોયું. તો એની અંદર આપણે માર્કેટ વિશેની માહિતી લીધી, બરાબર, કે માર્કેટ કેવા પ્રકારનું હોય તો એ પ્રમાણે આપણે અહીંયા પ્રોડક્ટ છે એનું સિલેક્શન કરવાનું હોય, બરાબર છે. એના પછી જે પણ આપણે પેદાશની પસંદગી કરીએ છીએ એની હરીફાઈની શું અસર પડે છે એ જોયું, બરાબર છે. પછી પ્રક્રિયાનું મહત્ત્વ શું છે, પ્રોસેસનું મહત્ત્વ એ આપણે જોયું કે રો મટીરિયલમાંથી જે આપણે ફિનિશ ગુડ્સ બનાવીએ છીએ એ આપણે જોયું, બરાબર છે. હવે આજનો જે ટૉપિક છે એના પર આપણે જોવાના છે કે જે પ્રોડક્ટિવિટીનો કોન્સેપ્ટ છે, બરાબર, એ એકચ્યુઅલી શું છે, પ્રોડક્ટિવિટી એટલે શું. ઓકે, તો પ્રોડક્ટિવિટી ખાલી પ્રોડક્શનમાં વધારો કરવો એ નહીં, બરાબર છે, પણ પ્રોડક્ટિવિટી એટલે આપણી જાતની અંદર બી આપણે પ્રોડક્ટિવિટી રાખવાની છે, બરાબર છે. તો કોઈ પણ પેદાશ હોય કે સેવાનું સર્જન જ્યારે આપણે કરતા હોઈએ, બરાબર છે, તો ત્યારે આ જે પ્રોડક્ટિવિટીનો કોન્સેપ્ટ છે, બરાબર છે, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જે ઉદ્યોગ સાહસિકો છે એને કેવું છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કે પછી ફ્યુચરની અંદર એની સાથે કેવી રીતે અનુકૂલન સાધવાનું છે એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અહીંયા પ્રોડક્ટનું જે પ્રોડક્ટિવિટી જે છે એનો કન્સેપ્ટ અહીંયા તૈયાર કરવો પડે છે, બરાબર છે. તો અહીંયા ઉત્પાદન ક્ષમતાનો ખ્યાલ, કન્સેપ્ટ ઓફ પ્રોડક્ટિવિટી, એ આપણે પહેલાં જોઈએ. તો સર્જનાત્મકતા અને નવીનીકરણ દ્વારા વિવિધ ધંધાકીય તકો અને દસ્તાવેજોનો જન્મ થાય છે, બરાબર છે. તો જે ક્રિએટિવિટી છે, બરાબર, જે ઇનોવેશન છે એનું આપણે સર્જન કેમ કરવું પડે, કેમ કે કેવું છે કે જે એકદમ બજારની અંદર એકદમ કોમ્પિટિશન જોવા મળે છે, બરાબર છે. અને આવા કોમ્પિટિશનના જમાનામાં આપણે ક્રિએટિવિટી જે ઇનોવેશન છે, બરાબર, એને આપણે હંમેશા રાખવું પડે. ઓકે, તો આ પૈકી આપણે છે ને કેવું છે કે જે રો મટીરિયલ છે, બરાબર, મશીનરી છે, હવા પાણી, બરાબર, એના માટે પ્રોજેક્ટની જે જમીન છે એ બધી વસ્તુ આપણે શું કરીએ છીએ, નવી નવી લઈ આવીએ છીએ, બરાબર છે. પછી એના પરથી ઉત્પાદનનો જે પડતર અંદાજ છે એ કઢાય છે કે ઉત્પાદનની પાછળ કેટલો ખર્ચો થયો. ઓકે, રો મટીરિયલ લઈ આવ્યા, મશીનરી લઈ આવ્યા, જમીનનો ખર્ચો, પાણી, લાઇટ બિલ, બધી જ વસ્તુ. ઓકે, તો એમાં કેવું છે કે જે વસ્તુ આપણે જે પણ કોમોડિટી છે એનું ઉત્પાદન કરીએ છીએ, બરાબર, એની પાછળ જે પણ ખર્ચો થાય ને, બરાબર, એ પ્રમાણે આપણે બજારની અંદર આપણે પ્રોડક્ટ મૂકીએ છીએ. તો એ જે પ્રોડક્ટ છે ને ગ્રાહકને પરવડે ને એ કિંમતમાં આપણે મૂકવી પડે, બરાબર. તો શરૂઆતમાં આપણે અમુક કિંમતમાં આપણે મૂકીએ છીએ, બરાબર, પછી એની અંદર વધારો ઘટાડો આપણે કરીએ છીએ, ગ્રાહકને પરવડે છે કે નહીં, બરાબર, આપણને પરવડે છે કે નહીં, એ પ્રમાણે આપણે અહીંયા જે પ્રોડક્ટ છે પ્રોડક્ટ મૂકીને આપણે ચકાસણી કરવી પડે છે, બરાબર છે. તો આ જે ટોટલ જે પ્રક્રિયા છે એમાં એ પ્રક્રિયામાં જે ઉત્પાદન ક્ષમતા જેને કહેવામાં આવે છે, બરાબર, એટલે માની લો કે રો મટીરિયલ લઈ આવ્યા, નવી મશીનરી લઈ આવ્યા, બરાબર છે, મશીનની ઉપર ઉત્પાદન થાય છે, કલાકની અંદર આટલું ઉત્પાદન થયું, કલાકની અંદર માની લો કે 100 નંગ બન્યા, બરાબર છે. તો એવી રીતે આખું જે ઉત્પાદન છે એ ઉત્પાદન પ્રક્રિયા જે થતી હોય એને ઉત્પાદન ક્ષમતા અહીંયા ચકાસવામાં આવે, બરાબર છે. પછી અહીંયા છે ને જે દરેક નવા વિચાર હોય, બરાબર છે, એનું કોમર્શિયલાઇઝેશન નહીં થાય. જેટલી પણ વસ્તુ કે જેટલી પણ ક્રિએટિવિટી છે, જેટલી ઇનોવેશન્સ છે, બરાબર છે, એને આપણે દર વખતે એનું કોમર્શિયલાઇઝેશન થાય જ એવું જરૂરી નથી. કેટલીક વસ્તુ જે હોય ને એ અશક્ય પણ હોય, બરાબર છે. તો ધંધાકીય દૃષ્ટિકોણથી આપણે જોઈએ ને તો કેટલાક જે વસ્તુ છે ને એ આપણને ફળ આપતા હોય, બરાબર, એટલે કે ફળદ્રુપ હોય, બરાબર છે, બહુ કામ લાગે એવા હોય. પણ કેટલાક એવા હોય કે એ આપણને કામ નહીં પણ લાગે. તો જે વસ્તુ આપણને કામ લાગે છે, જે ફળદ્રુપ છે, બરાબર છે, એવી કોમોડિટીઝને આપણો વિકાસ કરીને આપણે બજારમાં મૂકીએ તો એ નફાકારક બને છે, બરાબર. અને એનાથી ઉલટું શું છે, કેટલાક સંશોધનો છે, બરાબર છે, તો એને મહત્ત્વ આપણે અહીં આપવું જોઈએ. પણ જ્યારે એ સંશોધન આપણે કરતા હોઈએ પણ એનું વાણિજ્યકરણ નહીં થતું હોય, તો આવા પ્રકારના
જે વિચારો છે એને કહેવાય છે સ્ટેરાઇલ, બરાબર છે. એની અંદર કેવું છે કે એ ફળદ્રુપ હોય છે, બરાબર છે. તો એનું અમલીકરણ આર્થિક રીતે થઈ શકતું નથી. ઓકે, તો આમ આપણે જે ઉત્પાદન ક્ષમતા છે એનો ખ્યાલ અહીંયા નક્કી કરી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ ઉત્પાદન ક્ષમતાનું મહત્ત્વ, બરાબર છે. ઇમ્પોર્ટન્સ ઓફ પ્રોડક્ટિબિલિટી, બરાબર છે. અહીંયા પ્રોડક્ટિબિલિટી નહીં આવે, પ્રોડક્ટિબિલિટી આવશે, બરાબર છે. ટી છપાવવાનો રહી ગયો છે. તો જે ઉત્પાદન ક્ષમતા છે, બરાબર છે, એ કોઈ પણ રાષ્ટ્રના આર્થિક વિકાસ માટે પાયારૂપ શરત બની જાય છે, બરાબર છે. હવે ઉદ્યોગો છે પણ એ ઉત્પાદક નહીં કરતા હોય, બરાબર, એ લોકોની ઉત્પાદકતા સારી નહીં હોય, તો એમાં કેવું છે કે એ વસ્તુ છે ને અલ્ટિમેટલી બધાને જ નુકસાન કરે છે. ઓકે, જે પણ પ્રોજેક્ટ છે કે જે પણ ફેક્ટરી છે, બરાબર છે, એને પણ એ નુકસાન કરે છે, ત્યાં કામ કરતા લોકોને પણ ઓછો પગાર મળે છે. તો પ્રોડક્ટિવિટી જે છે ને એ બહુ અહીંયા જરૂરી બની જાય છે. તો જે ઉત્પાદન ક્ષમતા ઔદ્યોગિક સાહસિકતાને પોષક નીવડે છે. ઉત્પાદન ક્ષમતાનો પાયો સર્જનાત્મક અને નવીનીકરણ છે. આમ સંશોધનો દ્વારા હયાત પેદાશોમાં પરિવર્તન અને તેની નવી નવી ભૌતિક પેદાશોનું ઉત્પાદન શક્ય બને છે. તો અહીંયા કેવું છે કે જે ઉત્પાદન છે ને, બરાબર, જે ઉત્પાદન ક્ષમતા છે ને એના લીધે જે એન્ટરપ્રેનરશીપ છે ને એને મોટિવેશન મળે છે કે એ વધારે ઉત્પાદન કરે, બરાબર છે, બીજી પ્રોડક્ટનું ઉત્પાદન કરે. પછી ઉત્પાદન ક્ષમતાનો જે ટોટલ બેઝ છે ને એ શું છે? સર્જનાત્મકતા છે, નવીનીકરણ છે, ક્રિએટિવિટી છે, ઇનોવેશન છે, બરાબર છે. તો આમ છે ને કેવું છે કે ઇનોવેશન અને ક્રિએટિવિટીના લીધે આપણે નવા નવા સંશોધનો કરીએ છીએ, બરાબર છે, રિસર્ચ કરીએ છીએ. તો એના લીધે શું થાય છે કે જે હયાત પેદાશો છે એની અંદર પરિવર્તન આવે છે કે પછી નવી નવી જે પેદાશો છે એનું ઉત્પાદન અહીંયા આપણે કરીએ છીએ, બરાબર. તો જે ઉત્પાદન ક્ષમતા એ ઉદ્યોગ સાહસિકતાના વિકાસનું પરિણામ છે. ઉદ્યોગ સાહસિક નવા નવા અને સર્જનાત્મક ખ્યાલોને અજમાવવા સતત પ્રયત્નશીલ રહે છે. જે ખ્યાલનું વાણિજ્યકરણ શક્ય હોય તેવા ફળદ્રુપ ખ્યાલોને ઉદ્યોગ સાહસિક મૂર્તિમંત કરે છે, એટલે કે નફાકારક સ્વરૂપે અમલીકરણ કરે છે. તો જે ઉત્પાદન ક્ષમતા છે ને, બરાબર છે, એની અંદર કેવું છે કે જે એની ઉત્પાદન કરવાની ક્ષમતા સારી હોય, બરાબર, કે પછી એ પ્રોડક્ટ જે છે એ માર્કેટમાં સારી વેચાતી હોય, બરાબર છે, તો એનું ઉત્પાદન આપણે વધારે કરીએ, આપણને એવું હોય કે સારી રીતે વેચાશે, બરાબર છે, તો આપણે શું કરીશું કે જે એન્ટરપ્રેનરશીપ છે ને એની અંદર આપણે ઝંપલાવીશું, બરાબર છે. પછી જે ઉદ્યોગ સાહસિકો જે છે, બરાબર, જે એન્ટરપ્રેનર્સ, ઓકે, એ લોકો શું કરશે કે નવા નવા પ્રોડક્ટ છે કે નવા નવા ખ્યાલો છે એનો વિકાસ કરશે, બરાબર છે. એટલે એની અંદર છે ને એ લોકો એમ કન્ટિન્યુઅસ એ લોકોના એફર્ટ લગાવતા રહેશે કે કંઈ નવું કરીએ, બરાબર છે, આને ચેન્જ કરીએ. ઓકે, તો આ જે કોમોડિટી છે એ કોમોડિટીને આપણે એનું ઉત્પાદન કરીએ છીએ અને માર્કેટમાં લઈ જઈએ છીએ, એનું વેચાણ કરીએ છીએ, બરાબર, એનાથી આપણને નફો મળે છે. તો એને લીધે એનું કોમર્શિયલાઇઝેશન થાય છે, બરાબર છે. તો એના લીધે બધાને જ ફાયદો થાય છે. ગ્રાહકને પણ એક સારી અને નવી પ્રોડક્ટ મળે છે, બરાબર છે, અને જે એન્ટરપ્રેનર છે એને પણ અહીંયા ફાયદો થાય છે. એના પછી છે કે જે ઉત્પાદન ક્ષમતા કારણે મર્યાદિત આર્થિક સાધનોનો ઉત્કૃષ્ટ ઉપયોગ શક્ય બને છે. પરિણામે બગાડ અને અકાર્યક્ષમતામાં ઘટાડો થાય છે. તો જે ઉત્પાદન ક્ષમતા છે, બરાબર છે, એના લીધે શું થાય છે કે જે મર્યાદિત આર્થિક સાધનો છે એની અંદર જ આપણે સારામાં સારું ઉત્પાદન કરી શકીએ છીએ, બીજી 2-3 વસ્તુનું ઉત્પાદન કરી શકીએ છીએ, બરાબર છે. તો એના લીધે છે ને તો શું થાય છે કે બગાડ નહીં થતો, બરાબર છે, કે પછી એની જે અકાર્યક્ષમતા છે એમાં ઘટાડો નહીં થતો, બરાબર છે. ચાલો એના પછી આપણે આગળનો પોઈન્ટ જોઈએ કે ઉત્પાદન ક્ષમતા વાસ્તવમાં સંશોધન પ્રયત્નો પર આધારિત છે. તો આવા જે સંશોધનો પેદાશની ઉત્પાદન પડતર ઘટાડવામાં અને વસ્તુના ઉપભોગની પ્રાપ્ત થતા સંતોષમાં વધારો કરે છે. તો પરિણામે એકમની નફાકારકતા અને સ્પર્ધાત્મક શક્તિમાં વધારો થાય છે. તો જે ઉત્પાદન ક્ષમતા છે એના કારણે શું થાય છે કે આપણે જે નવી નવી ક્રિએટિવ વસ્તુ જે છે એ બનાવીએ છીએ, નવા નવા ઇનોવેશન કરીએ છીએ, આપણે છે ને ઇન્સ્પિરેશન મળે છે, બરાબર, કે આપણે કંઈ નવી વસ્તુ લાવીએ. તો એનાથી જે ઇનોવેટિવ વસ્તુ આવેલી છે, બરાબર છે, એવી જે પેદાશો છે એને આપણે બજારમાં લઈ જઈએ છીએ અને એની અંદર કેવું છે કે આપણે
એવી મેથડ વિકસાવીએ છીએ કે જેની અંદર આપણે ઓછા કિંમતની અંદર એક જ મશીનરીની ઉપર આપણે સારામાં સારું ઉત્પાદન કરી શકીએ, સારી ક્વોલિટીનું ઉત્પાદન કરી શકીએ. તો એનાથી જે પડતર છે બરાબર છે એને ઘટાડવામાં અને વસ્તુના ઉપભોગની પ્રાપ્ત થતા સંતોષમાં, એટલે કે જે વસ્તુ છે એની સારી ક્વોલિટી છે બરાબર, એને ઓછી કિંમતે આપણે વેચી શકીએ છીએ, પછી વધારે આપણે પ્રોડક્શન કરી શકીએ છીએ. બીજી વસ્તુ જે રો મટીરિયલ છે એનો બગાડ થતો નથી, પાણી વીજળી છે એનો બગાડ થતો નથી બરાબર છે. તો એના લીધે શું થાય છે કે અહીંયા જે એકમની નફાકારકતા છે એ વધી જાય છે બરાબર છે, અને એની જે સ્પર્ધાત્મક શક્તિ છે એમાં પણ અહીંયા વધારો થાય છે બરાબર છે. એના પછી છે ઉત્પાદન ક્ષમતાને કારણે વ્યક્તિની અનેકવિધ અને અનંત પ્રકારની જરૂરિયાતો પૂર્ણ કરવાના પ્રયત્નો થાય છે. તો આવી પેદાશો ગ્રાહકોને પરવડે તેવી કિંમતે પેદા કરવાના પ્રયત્નો થાય છે. તો પરિણામે વ્યક્તિની સભ્યતા જીવનશૈલીમાં વધારો થાય છે. આ દ્વારા લોકોના જીવન ધોરણમાં વધારો થાય છે. કે જે ઉત્પાદન ક્ષમતા છે એના કારણે વ્યક્તિની શું થાય છે કે અનેક પ્રકારની અલગ અલગ પ્રોડક્ટ જે કોમોડિટી છે અહીંયા મળે છે બરાબર છે, અને એના લીધે આપણે કેવું છે કે એ લોકોની જે જરૂરિયાતો છે એ આપણે બહુ બધા અલગ અલગ લેવલ પરથી આપણે પૂરી કરી શકીએ છીએ. ઓકે, તો એના લીધે જે પણ કોમોડિટી છે એનાથી ગ્રાહકને પરવડે એ કિંમતે એ લોકોને મળે છે, જેનાથી એ લોકોને પણ સેટિસ્ફેક્શન મળે છે અને આપણે પણ ફાયદો થાય છે બરાબર છે. તો પરિણામે વ્યક્તિની સભ્યતા અને જીવનશૈલીમાં સુધારો થાય છે. ઓછી કિંમતે એને સારી વસ્તુ મળતી હોય બરાબર, તો એ બધી વસ્તુ એ ખરીદવા માટે એ પ્રયત્ન કરે છે બરાબર. તો એના લીધે જે સ્ટાન્ડર્ડ્સ ઓફ લિવિંગ છે એની અંદર પણ વધારો થાય છે. ઓકે, હવે આપણે આગળ જોઈએ ઉત્પાદકતા અને ઉત્પાદન ક્ષમતા, પ્રોડક્ટિવિટી અને પ્રોડક્સિબિલિટી બરાબર છે. તો એમાં આપણે જોઈએ તો જે ઉત્પાદકતાનો ખ્યાલ છે બરાબર છે, એની અંદર જે ઉત્પાદનના સાધનોને અસરકારક ઉપયોગ પર ભાર મૂકે છે બરાબર છે. એટલે લાઈક મશીનરી છે કે પછી રો મટીરિયલનો બગાડ નહીં થાય એ, ઓકે, એના માટે જે હ્યુમન રિસોર્સિસ વપરાય છે એ લોકો બરાબર છે. તો એમાં શું છે, પહેલો પોઈન્ટ તો સમાન આઉટપુટ ઓછી ઇનપુટ દ્વારા, વધુ આઉટપુટ સમાન ઇનપુટ દ્વારા, વધુ આઉટપુટ ઓછી ઇનપુટ દ્વારા. તો આમ સાધનનો બગાડ અને અકાર્યદક્ષતા અંકુશિત રીતે ઉત્પાદકતા વધારી શકાય છે. હવે અહીંયા કેવું છે, આપણી પાસે ઓછી ઇનપુટ છે પણ આપણે એની અંદર કેવું છે કે સમાન આઉટપુટ છે એ આપી શકીએ છીએ બરાબર છે. પછી જે સમાન ઇનપુટ છે બરાબર છે એના દ્વારા આપણે વધુ આઉટપુટ આપી શકીએ છીએ. ઓકે, ઓછી ઇનપુટ છે એનાથી આપણે વધુ આઉટપુટ આપી શકીએ છીએ બરાબર છે. તો આમ જે આપણે અલગ અલગ કોમોડિટીનું અહીંયા ઉત્પાદન કરીએ છીએ બરાબર છે એની આ ગણતરી છે. હવે આપણે આગળ જોઈશું કે ઉત્પાદન ક્ષમતા છે એ ઉત્પાદનની સંભાવના અને પેદાશની માર્કેટિંગની જે શક્યતાઓના અનુસંધાનમાં નીચે મુજબ રજૂ થાય છે. ઉત્પાદનના પાસાનું મહત્ત્વ, તો એની અંદર શું છે કે ઉત્પાદનના પાસાના મહત્ત્વની અંદર છે કે કોઈપણ સર્જનાત્મક વિચારોને ઉત્પાદનક્ષમ બનાવવા માટે ટેકનોલોજીનો વિકાસ અને યાંત્રિક સાધનોની ઉપલબ્ધિ આવશ્યક છે. જેમ કે લોહીનો રંગ બદલવાનો ખ્યાલ બરાબર છે. તો કોઈપણ સર્જનાત્મક વિચાર છે બરાબર, એને ઉત્પાદનક્ષમ આપણે બનાવવું હોય તો એની અંદર જે ટેકનોલોજી છે એનો વિકાસ અને યાંત્રિક સાધનોની જે ઉપલબ્ધિ છે એ શક્ય બને છે. જેમ કે લોહીનો રંગ બદલવાનો ખ્યાલ, લોહીનો કલર જે છે એ ચેન્જ કરવાનું જે કોન્સેપ્ટ બનાવવામાં આવેલો એ બરાબર છે. પછી કમરપટ્ટો અથવા તો બેક કીટ લગાડીને મનુષ્ય દ્વારા હવામાં ઉડવાનો પ્રયાસ બરાબર છે, જે પેલું પેરાસૂટ જેવું આવે ને એ. વર્તમાન ટેકનોલોજીની દૃષ્ટિએ અને તેને અનુરૂપ પેદાશો બનાવવા માટેના યંત્રો અને સાધનો વર્તમાન અર્થતંત્રમાં ઉપલબ્ધ ન હોય આવી પેદાશના વિચારોને વાસ્તવિક ઉત્પાદન માટે શક્ય બનાવી શકાતો નથી. હવે જો એમાં કેવું છે કે જે પેદાશ છે પેદાશને અનુરૂપ જો યંત્રોની હોય, સાધનોની હોય બરાબર છે, કે વર્તમાન અર્થતંત્રમાં એ ઉપલબ્ધ ન કરી શકાતું હોય તો પછી જે કોમોડિટી છે ને એનું આપણે ઉત્પાદન કરી શકતા નથી બરાબર. એના પછી છે કે માર્કેટિંગના પાસાનું મહત્ત્વ. તો જે પણ ધંધાકીય પ્રવૃત્તિ છે એની સફળતા માટે બે મુખ્ય પાસા જે છે અહીંયા મહત્ત્વના છે. તો એમાં છે કે ઉત્પાદિત વસ્તુઓનું માર્કેટિંગ થાય તો જ ધંધાકીય પ્રવૃત્તિ લાંબા ગાળા સુધી ચાલી શકાય છે. અને પેદાશના માર્કેટિંગને લગતા નીચેના બે પાસાઓ ધ્યાનમાં લેવા આવશ્યક છે.
તેમાં કયા બે પાસા છે? તો પેદાશ ખરીદવાની ક્ષમતા હોય પરંતુ ઈચ્છા ન હોય. ધનવાન વ્યક્તિ પાસે પૈસા છે પરંતુ તે ઈચ્છે તેવી વસ્તુ બજારમાં ન હોય તો તેની માંગ બજાર દ્વારા પરિપૂર્ણ થશે નહીં. બરાબર છે? તો જે પેદાશને ખરીદવાની જે ક્ષમતા છે, બરાબર છે, એ આપણે હોય પણ એની ઈચ્છા નહીં હોય. બરાબર છે? તો જે ધનવાન વ્યક્તિ છે ને એની પાસે પૈસા છે પણ એને પેદાશ જે છે એ ખરીદવા ઈચ્છે છે પણ વસ્તુ બજારમાં નહીં હોય. બરાબર છે? તો તેની માંગ દ્વારા એ અહીંયા એને પરિપૂર્ણ કરી શકશે નહીં. બરાબર છે? એના પછી છે કે પેદાશ ખરીદવાની ક્ષમતા ન હોય પરંતુ એની વિલિંગનેસ હોય. બરાબર, એની ઈચ્છા હોય. હવે ઓછી આવકવાળો વ્યક્તિ છે, બરાબર, એ વ્યક્તિને ઘણી બધી વસ્તુ ખરીદવી હોય છે પણ એની પાસે ખરીદ શક્તિ હોતી નથી એટલે ખરીદી નથી શકતો. બરાબર છે? તો આમ જે ઉત્પાદન ક્ષમતા છે, બરાબર છે, એમાં વસ્તુના ઉત્પાદનની ક્ષમતા અને તેના માટેની અસરકારક બજાર માંગ હોવી એ બે આવશ્યક પરિબળો બની રહે છે. ઓકે, તો આમ જે પ્રોડક્ટિવિટી છે એની અંદર આ જે બધા પરિબળો છે કે આ જે બધી વસ્તુ છે, બરાબર, એ અહીંયા જે છે અહીંયા ઇફેક્ટ કરે છે.